નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બ્રાન્ચ એકાઉન્ટ. આ છે ડિપેન્ડન્ટ બ્રાન્ચ, એનો એક્ઝામ્પલ નંબર 16. મિત્રો, આ 16 થી 20 જે પાંચ સમ છે એ બધા જ જેમ આગળ પહેલા આપણે ચાર જોયા ઇનવોઇસ પ્રાઇસ વાળા અને ડિફરન્સ વાળા સેમ એવા જ છે, પણ આની અંદર તમારે જેમ 1 થી 11 ની અંદર પાંચ અકાઉન્ટ બનાવતા એમ અકાઉન્ટ પણ બનાવવાના રહેશે. અહીંયા તમારે 1 થી 11 જેટલી જ એન્ટ્રી આપવાની, પણ માત્ર 4 એન્ટ્રી બ્રાન્ચ અકાઉન્ટમાં વધારાની આવશે. જે આપણે શીખ્યા છીએ કે જે ડિફરન્સ હોય એ બ્રાન્ચ અકાઉન્ટમાં રિવર્સ સાઈડ લખવાનો. એ ફરી વખત જોઈએ. નંબર 16, મેહુલ બ્રધર્સ, આ બ્રોસ એ બ્રધર્સનું ટૂંકું રૂપ છે, હેઝ અ બ્રાન્ચ એટ બનીપુર. મેહુલ બ્રધર્સની એક બનીપુરમાં બ્રાન્ચ છે. ઓલ ગુડ્સ required for sale at Banipur are sent from head office at, underline કરજો, cost plus 20%. ઇનવોઇસ પ્રાઇસ એટલે ઇનવોઇસ પ્રાઇસ થી માલ મોકલવામાં આવે છે. અને ઇનવોઇસ પ્રાઇસ કઈ રીતે નક્કી કરવામાં આવે છે તો કે કોસ્ટ ની અંદર 20% પ્લસ કરીને. એટલે અહીંયા તમારે કોસ્ટ ઉપર પર્સન્ટેજ આપ્યા છે તો કોસ્ટ પ્રાઇસ 100 ધારી લેવાય. કોસ્ટ પ્રાઇસ ધારો તો પ્રોફિટ પ્લસ થાય એટલે 20% પ્લસ કરો એટલે 120 આવે ઇનવોઇસ પ્રાઇસ. And all cash received at the branch is banked daily in head office account open in bank at બનીપુર. બનીપુરમાં એક હેડ ઓફિસના નામનું બેંક અકાઉન્ટ ખોલાવેલું છે, એમાં દરરોજ બ્રાન્ચ જમા કરાવી દેશે જેટલી કેશ આવે એટલી. From the following particulars prepare in the books of head office: branch account, branch trading and profit and loss account, branch debtors account, petty cash account. આ પાંચ અકાઉન્ટ બનાવવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટોક આપ્યો છે તો આપણે સ્ટોક ઓપનિંગ, ક્લોઝિંગ, goods sent by head office and goods returned by branch, આ ચારે ચારની ઇનવોઇસ પ્રાઇસ આપી છે તો ચારે ચારની કોસ્ટ પ્રાઇસ અને ડિફરન્સ પહેલા શોધી દઈએ અને ચારે ચારની એન્ટ્રી કઈ રીતે આવે એ આમાં શીખી લો, બાકી બધામાં સેમ રહેશે. જોઈએ. સપોઝ કોસ્ટ પ્રાઇસ ઇઝ 100 પ્લસ પ્રોફિટ 20, 120 ઇનવોઇસ પ્રાઇસ કહેવાશે. હવે આવું સ્ટેપ મૂકવાનું કે ઇનવોઇસ પ્રાઇસ 120 when cost price is 100. first of all opening stock, invoice price 9000. જો ઇનવોઇસ પ્રાઇસ 9000 હોય તો એની કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? એટલે એની કોસ્ટ પ્રાઇસ આવશે 7500. અહીંયા આપણે સ્ટેપ મૂકીએ કે ઇનવોઇસ પ્રાઇસ 120 when cost price is 100. તો કોસ્ટ પ્રાઇસ કેટલી? એટલે કોસ્ટ પ્રાઇસ આવશે 7500 and ડિફરન્સ આવશે 1500. હવે ક્લોઝિંગ સ્ટોક આ પદ એમ જ શરૂ રહેશે 120 100, તો ક્લોઝિંગ સ્ટોક તમને આપ્યો છે 7200. 7200 એ કેટલા? એટલે એ અમાઉન્ટ આવશે 6000 and 1200. then goods sent, goods sent to branch 27900. 27900 એ કેટલા? એટલે 23250, 4650. and goods return, goods return તમને આપ્યું છે 1200 તો 1200. આટલી વસ્તુ વધારાની, બાકીની 1 થી 11 માં જે એન્ટ્રી આપી એ જ. હવે જોઈએ. ઓપનિંગ સ્ટોક આ ઇનવોઇસ પ્રાઇસ છે, આ કોસ્ટ પ્રાઇસ છે અને આ એનો ડિફરન્સ છે. ઇનવોઇસ પ્રાઇસ લખવાની બ્રાન્ચ ડેબિટ, એનો ડિફરન્સ લખવાનો બ્રાન્ચ ક્રેડિટ અને કોસ્ટ પ્રાઇસ ટ્રેડિંગ ડેબિટ. 2 balance BD stock into bracket invoice price 9000. credit side by stock account into bracket difference
1500 એટલે ડેબિટ સાઈડ તમે 9000 લખ્યા, ક્રેડિટ સાઈડ 1500 લખ્યા, એટલે ડેબિટ સાઈડ ચોખ્ખા 7500 લખ્યા એવું કહેવાય. તો એ વસ્તુ ટ્રેડિંગ માં સીધી રીતે લખવાની. ટુ ઓપનિંગ સ્ટોક 7500. ટૂંકમાં ચારે ચાર વસ્તુ આ ઇનવોઇસ પ્રાઇસ લખવાની બ્રાન્ચમાં, આ ડિફરન્સ એનો બ્રાન્ચમાં લખવાનો રિવર્સ સાઈડ. સપોઝ કે ઓપનિંગ સ્ટોક તમે ડેબિટ સાઈડ લખ્યો તો આ ડિફરન્સ ક્રેડિટ સાઈડ લખવાનો એમ. ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઈડ લખશો તો ડિફરન્સ ડેબિટ સાઈડ લખવાનો રિવર્સ સાઈડ. અને આ કોસ્ટ પ્રાઇસ છે ચારે ચારની ટ્રેડિંગ એકાઉન્ટમાં કોસ્ટ પ્રાઇસ થી લખવાનું. બસ આટલી જ વસ્તુ જોઈએ. ક્લોઝિંગ સ્ટોક આ ઇનવોઇસ પ્રાઇસ બ્રાન્ચ ક્રેડિટ, ડિફરન્સ બ્રાન્ચ ડેબિટ, કોસ્ટ પ્રાઇસ એ ટ્રેડિંગ ક્રેડિટ. તો અહીંયા ક્રેડિટ સાઈડ બાય બેલેન્સ સીડી અંડરલાઈન કરીને સ્ટોક ઇનર કોલમ ઇનવોઇસ પ્રાઇસ 7200. અહીંયા ઓપનિંગ બેલેન્સ માટે અમુક લીટી મૂકી અને લખીએ તો સ્ટોક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ડિફરન્સ 1200. તમે જોઈ શકો છો ક્રેડિટ સાઈડ 7200 લખ્યા, ડેબિટ સાઈડ 1200 લખ્યા, એટલે ક્રેડિટ સાઈડ સીધા જ 6000 ચોખ્ખા લખે એવું કહેવાય. તો એ વસ્તુ ટ્રેડિંગમાં સીધી રીતે લખી દેવાની બાય ક્લોઝિંગ સ્ટોક 6000. ચલો ગુડ્સ એન્ડ ઇનવોઇસ પ્રાઇસ 27900 બ્રાન્ચ ડેબિટ, ડિફરન્સ બ્રાન્ચ ક્રેડિટ, કોસ્ટ પ્રાઇસ ટ્રેડિંગ ડેબિટ. અહીંયા લખાય તો ગુડ્સ સેન્ટ into bracket invoice price 27900 and a difference credit side by goods sent into bracket difference 4650. any cost price here to goods sent inner column 23250. चलो गुड्स रिटर्न इनवॉइस प्राइस ब्रांच क्रेडिट, डिफरेंस ब्रांच डेबिट, एनी कॉस्ट प्राइस आमाथी माइनस क्रेडिट साइड लखाय बाय गुड्स रिटर्न इनटू ब्रैकेट इनवॉइस प्राइस 1200. डेबिट साइड लखवानुं टू गुड्स रिटर्न इनटू ब्रैकेट डिफरेंस 200 અને આમાંથી માઈનસ કરવાનું ગુડ્સ રિટર્ન 1000 એટલે 22250. તો આવી રીતે આ ચારની એન્ટ્રી હવેથી આપવાની, બાકીનું બધું સેમ એઝ ઇટ ઇઝ. જોતા જઈએ. ડેપ્ટર્સ 12000 ઓપનિંગ બેલેન્સ, ડેપ્ટર્સ ડેબિટ બ્રાન્ચ ડેબિટ ટુ બેલેન્સ બીડી 12000 અને debtors 12000. closing balance 13500 debtors credit branch credit by balance CD 13500 debtors 13500. petty cash debit branch debit 120 to opening balance 120. અહીંયા લખાય petty cash 120. closing balance petty cash credit branch credit by balance CD અથવા closing balance એ શોધવાની છે ક્વેશ્ચનમાં. અને જ્યારે મળશે ત્યારે અહીંયા લખી દઈશું પેટી કેશ, પણ વિગત લખી રાખવી જેથી વિગત ભૂલાય નહીં. ફર્નિચર ઓપનિંગ બેલેન્સ એક જ એન્ટ્રી 14000 એટલે આનું ટોટલ થઈ જતું હશે 35120. ક્લોઝિંગ બેલેન્સ શોધવાની ડેપ્રિસિએશન ગણીને. चलो પછી ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ આવી ગયું, ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ પણ આવી ગયું. બેડ ડેપ્ટ રિટર્ન ઓફ બાય બ્રાન્ચ એન્ડ એક છે ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ બ્રાન્ચ ડેપ્ટર્સ. એ બંને બેડ ડેપ્ટ ને ડિસ્કાઉન્ટ
ડેપ્ટર્સ ક્રેડિટ પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ. ડેપ્ટર્સ માંથી બેડ ડેટ માંડી વાળી અને એને ડિસ્કાઉન્ટ આપ્યો, બંનેની સેમ એન્ટ્રી. ડેપ્ટર્સ ક્રેડિટ લખીએ બાય બેડ ડેટ, અમાઉન્ટ છે 200. પછી બે વિગત મૂકો ને એટલે ડિસ્કાઉન્ટ છે બાય ડિસ્કાઉન્ટ 500. બંનેની બીજી એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ ટુ બેડ ડેટ 200 ટુ ડિસ્કાઉન્ટ 500. વચ્ચે કેશ સેલ્સ, બ્રાન્ચ ક્રેડિટ, ટ્રેડિંગ ક્રેડિટ. બ્રાન્ચ માં ક્રેડિટ સાઈડ લખાય બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સેલ્સ 2000. ટ્રેડિંગ માં ક્રેડિટ સાઈડ પેલું ફોર્મેટ બનાવવાનું બાય સેલ્સ અંડરલાઈન કરીને કેશ ક્રેડિટ ટોટલ માઈનસ રિટર્ન, એમાં કેશ 2000. ચલો પછી છે ગુડ્સ રિટર્ન બાય કસ્ટમર્સ. આને કહેવાય સેલ્સ રિટર્ન. કસ્ટમર જે રિટર્ન કરે ડેપ્ટર્સ ક્રેડિટ અને ટ્રેડિંગ ક્રેડિટ. સેલ્સ રિટર્ન 300 અને અહીંથી માઈનસ 300. ડિસ્કાઉન્ટ અલાઉડ ટુ બ્રાન્ચ ડેપ્ટર્સ આવી ગયું. ટોટલ સેલ્સ 45500. જો અહીંયા ટોટલ આવશે 45500 એટલે આનો ડિફરન્સ જે મળે ક્રેડિટ સેલ 43500. અને બીજી એન્ટ્રી છે ડેપ્ટર્સ ની ડેબિટ સાઈડ ટુ ક્રેડિટ સેલ 43500. petty cash expenses, petty cash credit profit and loss debit by petty expenses 280 અને profit and loss ની ડેબિટ સાઈડ ટુ petty expenses 280. Remittance to branch for petty cash. Petty cash debit, branch debit. Petty cash માટે cash મોકલી. અહીંયા લખાય ટુ bank account into bracket petty cash 360. અહીંયા લખાય ટુ bank account, એક લીટીની જગ્યા છે એટલે ઉપર લખીએ into bracket petty cash 360. એવું જરૂરી નથી આ ઉપર જ લખવું, પણ જગ્યા હતી એટલે લખી દીધું. branch expenses paid by head office. ચારે ચારની પહેલા એક એન્ટ્રી આપી દેવાની બ્રાન્ચ માં ડેબિટ સાઈડ ટુ બેંક અકાઉન્ટ into bracket expenses. First of all, rent tax 1600, salary 2000, bonus 600, octroi 500, total 4700. પછી આ ચારેની બીજી એન્ટ્રી ટ્રેડિંગ અથવા પ્રોફિટ એન્ડ લોસ માં આપવી. રેન્ટ ટેક્સ પ્રોફિટ એન્ડ લોસ માં આવશે ટુ રેન્ટ એન્ડ ટેક્સ 1600. સેલરી પણ આમાં જ આવશે ટુ સેલરી 2000. બોનસ પણ અહીંયા જ આવશે 600 અને ઓક્ટ્રોય પછી ટ્રેડિંગ માં આવશે 500. Provide 10% depreciation on furniture. તમે જુઓ તો ફર્નિચર તમને આપ્યું છે 14000, એના 10% એટલે 1400. અહીંયા લખીએ તો depreciation on furniture into bracket 14000 into 10%, બીજું કોઈ વધારાનું છે ને એટલે 1400. આ 14000 માંથી 1400 માઈનસ કર્યા પછી જે ડેપ્રિસિએટેડ વેલ્યુ આવે એ લખવાની બ્રાન્ચ ક્રેડિટ. ये लखे फर्नीचर 12600.
ઓકે, એન્ટ્રી બધી પૂરી થઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ પેટી કેશ અકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે ટોટલ આવશે 480 અને ડિફરન્સ આવશે 200. આ ક્લોઝિંગ બેલેન્સ બીજી એન્ટ્રી આનું ટોટલ બહાર લઈ દઈએ. $33,500. હવે ડેબ્ટર્સ અકાઉન્ટ ક્લોઝ કરીએ તો ડેબિટ સાઈડ નું ટોટલ બધું આવશે 55,500 અને ક્રેડિટ સાઈડ જે ડિફરન્સ આવે એને કલેક્શન કહેવાશે 41,000. by bank account into bracket collection. એની બીજી એન્ટ્રી આવશે બ્રાન્ચ ક્રેડિટ by bank account into bracket collection 41,000. હવે બ્રાન્ચ અકાઉન્ટ ક્લોઝ કરીએ તો બ્રાન્ચ નું ટોટલ થશે 83,850 અને એનો ડિફરન્સ આવશે 14,370 to profit and loss account into bracket expenses. Sorry, profit into bracket profit 14,370. ट्रेडिंग में बाहर लीजिए सेल तो 45,200 आ नेट सेल આવશે 51,200 આ ટોટલ આવશે અને ડિફરન્સ આવશે 20,950. To gross profit, credit side by gross profit 20,950 to net profit 14,370, total 20,950. Okay, thank you friends.